સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં। આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ મિત્રો, કાજુ પનીર અને સાથે ગરમા ગરમ પરોઠા। એકદમ 500 ગ્રામ જેટલા આપણે મિત્રો ટમેટા લીધા છે અને એકદમ મીડિયમ સાઇઝમાં આપણે તેનું કટિંગ કરી લઈશું મિત્રો। એકદમ નાની સાઇઝ રાખવાની છે, તમે પણ જોઈ શકો છો આ મિત્રો કટિંગ। અને ત્યાર પછી મિત્રો આપણે પરોઠા બનાવવા માટે લોટ બાંધી લીધો છે અને તેને આપણે એકદમ નાની સાઇઝમાં આપણે વણી લઈશું। જો મિત્રો તમારે પરોઠા બનાવવાની રીત જોઈ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો અમે તમને તેનો પણ વિડીયો એક બનાવીને આપી દઈશું। એકદમ આપણે મિત્રો રોટલી વણીએ છીએ એ જ રીતે આપણે પરોઠાને પણ વણવાના છે એવી જ રીતે। અને આ બાજુ એકદમ મીડિયમ ગેસમાં આપણા પરોઠા સડી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। एकदम रेस्टोरंट जेवा मित्रों अपना परोठा बनी रहा है। रेस्टोरंट और लग्न प्रसंग में पण परोठा बनावशे एवा परोठा आपणे बनाया है मित्रों, तमे जोई शको छो। फरते फरते आ रीते आपणे तेल नाखी देवानुं छे। त्यार पछी मित्रों आपणे 250 ग्राम जेटलुं आपणे पनीर लाया छे मार्केटमांथी, एने आपणे एकदम मीडियम साइजमां आपणे तेनुं कटिंग करी लेवानुं छे सरस। जो मित्रों आपने एकदम मीडियम साइज में चौरस कटिंग आपणे करी लीधुं छे पनीरनुं मित्रों। हवे आपणे डूंगळीनुं पण कटिंग एकदम मीडियम साइज में एकदम नानी साइज में आपणे कटिंग करी लईशुं मशीन वडे मित्रों, तमे जोई शको छो। तो मित्रों अपने टमेटानुं अने डूंगळीनुं कटिंग थई रह्युं छे। हवे आपणे मित्रों काजूने तळवा माटे थोडुंक तेल लई लईशुं तपेलानी अंदर, अने तेमां आपणे काजूने जेवुं तेल गरम थई जाय एटले आपणे काजू एड करीशुं। एकदम पीळा कलर में काजू आपणा थई जाय मित्रों त्यां सुधी आपणे तेने छडवा देवाना छे, अने सहेज रताश परतो पण कलर आवशे मित्रों काजूनुं त्यां सुधी आपणे तेने छडवा देवाना छे।
જો મિત્રો એકદમ ધીમા ગેસે આપણે તેને ચડાવશું। જો મિત્રો આવી રીતે આપણે એકદમ હળવો પીળાશ લાલ પડતો કલર થઈ જાય ત્યાં સુધી આપણે ચડાવવાના છે। હવે કમ્પ્લીટ આપણા સડી ગયા છે મિત્રો, એટલે આપણે તેને જારા વડે બહાર કાઢી લઈશું। આપણે એની તેલનો આપણે યુઝ કરવાનો છે મિત્રો શાકના વઘાર માટે, એટલા માટે આપણે તેને જારા વડે બહાર કાઢી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો એકદમ પીળાશ પડતા અને જે લાલ કલરના કાજુ આપણે તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આપણે બહાર રેસ્ટોરન્ટની અંદર કે આપણા લગ્ન પ્રસંગની અંદર જે કાજુ પનીરનું શાક તમે મિત્રો ખાતા જશો એ જ રીતે આપણે તમને શીખડાવશું મિત્રો। હવે આપણે તેલ લઈ લઈશું મિત્રો। જેવું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે રાઈ એડ કરી દઈશું। 2 ચમચી જેટલી આપણે રાઈ એડ કરવાની છે। ત્યાર પછી મિત્રો આપણે જીરું એડ કરી દઈશું 2 ચમચી જેટલું। તમાલપત્રના પાન, સૂકા મરચાં અને એડ કરી દઈશું અને તેને આપણે ધીમા ગેસે ચડવા દઈશું। અને ત્યાર પછી મિત્રો જે આપણે ડુંગળીનું કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું। એને પણ આપણે એકદમ ધીમા ગેસે ડુંગળીને પણ ચડાવવાની છે અને એનો કલર પણ એકદમ પીળાશ પડતો થઈ જાય ત્યાર પછી આપણે મિત્રો થોડુંક આપણે મીઠું નાખી દઈએ જેથી આપણી ડુંગળી જલ્દી ચડી જાય। હવે મિત્રો આપણી ડુંગળી કમ્પ્લીટલી ચડી ગઈ છે। ત્યાર પછી આપણે તેમાં આદુની અને લસણની પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે થોડી વાર માટે તેલમાં સડવા દઈશું। એને આપણે મિક્સ કરી લઈશું વ્યવસ્થિત રીતે। જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો મિત્રો। જે મિત્રો ડુંગળીને એવું ચડી જાય ત્યાર પછી આપણે તેમાં લાલ મરચું એડ કરી દઈશું। તેમાં આપણે થોડુંક કાશ્મીરી મરચું લીધું છે અને થોડુંક આપણે જે રેગ્યુલર મરચું આવે છે તે લીધું છે મિત્રો, જેથી શાકનો કલર પણ આવી જાય અને શાક તીખું પણ ના થાય। અને ત્યાર પછી મિત્રો આપણે ટમેટા એડ કરી દઈશું। ટમેટાને આપણે ધીમા તાપે ચડવા દઈશું મિત્રો અને જો સડી ગયા છે તે આપણે ચેક કરી લેવાના છે આવી રીતે દબાવીને મિત્રો। અને ત્યાર પછી આપણે તેમાં હિંગ એડ કરીશું 2 ચમચી જેટલી અને 2 ચમચી જેટલી આપણે તેમાં હળદર એડ કરી દઈશું। જો મિત્રો આપણે બધી વસ્તુ સડી જાય ત્યાર પછી આપણે જે પનીરનું કટિંગ કરેલું છે તે આપણે એડ કરી દઈશું।
અને ત્યાર પછી મિત્રો આપણે તેમાં દહીં એડ કરી દઈશું। એકદમ દેશી રીતે મિત્રો અમે તમે બતાવી રહ્યા છીએ કે પનીરનું શાક કઈ રીતે બનાવવું। અને આપણે લગ્ન પ્રસંગમાં કે રેસ્ટોરન્ટ જેવું જ આપણે મિત્રો બનાવશું। 2 ચમચી જેટલી આપણે મિત્રો તેમાં ખાંડ એડ કરી દઈશું જેથી શાકનો ખાટો મીઠો અને ગળ્યો સ્વાદ આવે। જો મિત્રો આપણું પનીર સડી જાય ત્યાર પછી આપણે તેમાં કાજુ એડ કરી દઈશું। જે કાજુ આપણે તળ્યા હતા તે જ કાજુ આપણે એડ કરવાના છે। તમે મિત્રો કાજુને વચ્ચેથી 2 ભાગ પણ કરી શકો છો અને આખા પણ રાખી શકો છો। ત્યાર પછી મિત્રો આપણે તેમાં જીરું પાવડર એડ કરી દઈશું। અને ત્યાર પછી મિત્રો આપણે લીલી કોથમરીનું કટિંગ એડ કરી દઈશું। હવે મિત્રો આપણું શાક કમ્પ્લીટલી સડી ગયું છે એટલા માટે આપણે બધાને હવે નીચે ઉતારીને ટેસ્ટ કરવા માટે આપીશું। તમે જોઈ શકો છો મિત્રો આપણું એકદમ રેસ્ટોરન્ટ અને લગ્ન પ્રસંગમાં ખાવશો મિત્રો તેવું શાક આપણે તૈયાર થઈ ગયું છે। અને તમે ઘરે પણ મિત્રો આ ટ્રાય કરી શકો છો મિત્રો કાજુ પનીરનું શાક બનાવવાનું। જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દીજો મિત્રો। અને હવે અવનવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલમાં બનાવી રહેજો મિત્રો।